શ્રીમદ ભાગવત કથા 9મો સ્કંદ ભાગ 6। શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવે રામચરિત્રનો પ્રારંભ વિશ્વામિત્રના યજ્ઞ પ્રસંગથી કર્યો છે। તેમણે રામચરિત્રના મુખ્ય પ્રસંગોનો જ ઉલ્લેખ કર્યો છે, કેટલા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો નથી। તાડકાવધની કથા સુખદેવજીએ નથી કરી, કદાચ એટલા માટે કે સ્ત્રીવધ એ બહુ સામર્થ્ય સૂચક નથી। તેવી જ રીતે અહલ્યા ઉદ્ધારની કથા પણ સુખદેવજીએ નથી કરી, કારણ કે તેમાં અહલ્યાની ચારિત્ર ન્યૂન્યતાની વાત કહેવી પડી અને તેમ કરતાં તેની નિંદા કરવા જેવું થાય। શ્રી શુક તો જીતેન્દ્રિય છે, તેથી આવી વાતોથી તેઓ અલિપ્ત જ રહ્યા છે। સુખદેવજી રામચરિત્ર બહુ સંક્ષિપ્તમાં વર્ણવે છે। શ્રીમદ ભાગવત, વાલ્મીકી રામાયણ, આધ્યાત્મ રામાયણ અને તુલસીકૃત રામાયણના આધારે રામકથા કહેતા તેઓ ભાન ભૂલી જાય છે। રામકથા વિરહની કથા છે, વિરહ રડાવે, ભાન ભૂલાવે। સુખદેવજી વિસ્તારથી રામકથા કહેતા નથી, કારણ કે રડવું અને ભાન ભૂલી જવું તેમને પોસાય તેમ નથી। 7 દિવસમાં જ તેમણે રાજા પરીક્ષિતને મુક્તિ અપાવવાની છે। 7 દિવસમાં તો શું, 7 વર્ષે પણ રામકથાની પૂર્ણાહુતિ ન થાય અને રામચરિત્ર વર્ણવતા જો કદાચ સમાધિ લાગી જાય તો રાજા પરીક્ષિતનું શું થાય? શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અને 11મા અધ્યાયમાં શ્રી રામકથા કહી છે। તે જ કથા ડોંગરેજી મહારાજે મુખ્યત્વે શ્રી વાલ્મીકી ઋષિની સમાધિ ભાષાના આધારે કહી છે। શ્રીમદ ભાગવતમાં જો મહર્ષિ વ્યાસજીની સમાધિ ભાષાના દર્શન થતા હોય તો શ્રી રામાયણમાં મહર્ષિ વાલ્મીકીની સમાધિ ભાષા જોવા મળે છે। સુખદેવજી રામકથાની શરૂઆત વિશ્વામિત્રના પ્રસંગથી કરી છે। સુખદેવજી કહે છે, રાજન, વિશ્વામિત્ર વનમાં રહી તપ કરતા, યજ્ઞ કરતા, પરંતુ મારીચ અને સુબાહુ આદિ રાક્ષસો તેમના યજ્ઞમાં વિઘ્ન કરતા। વિશ્વામિત્રનું તપોબળ ઘણું હતું, તેઓ ધારે તો પોતાના તપોબળથી રાક્ષસોનો નાશ કરી શકે, પરંતુ તેમણે તેમ ન કર્યું। તેમ કરવાથી તપોબળ ક્ષીણ થાય। સુબાહુ આદિ રાક્ષસોથી યજ્ઞની રક્ષા કરવા માટે તેમણે શ્રી રામ લક્ષ્મણને લઈ આવવાનો વિચાર કર્યો। વિશ્વામિત્ર તો ભગવત ઈચ્છાના સાધન માત્ર છે। રાક્ષસોનો સંહાર કરવાનું પણ એક કાર્ય કરવા ભગવાન શ્રી રામે અવતાર ધર્યો હતો। ભગવત ઈચ્છાની પૂર્તિ અર્થે અને શ્રી રામના પોતાને દર્શન થશે એમ સમજી તેઓ અયોધ્યા પધાર્યા। અયોધ્યા આવી સરયુ ગંગામાં સ્નાન કરી તેઓ રાજાના દરબારમાં પધાર્યા। રાજા દશરથે વિશ્વામિત્રનો સત્કાર કર્યો, વંદન કર્યું, પૂજન કર્યું અને પછી તેમને યોગ્ય આસને બેસાડીને વિનયપૂર્વક પૂછ્યું, ઋષિજી, આપ અત્રે પધારી મને કૃતાર્થ કર્યો છે, કહો હું આપની શું સેવા કરું? વિશ્વામિત્રએ કહ્યું, રાક્ષસો આવીને મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે। મારા યજ્ઞનું રક્ષણ કરવા મારે રામ લક્ષ્મણની જરૂર છે, તેમને મારી સાથે મોકલો। દશરથના હૃદય ઉપર આ તો ભારે પ્રહાર થયો ગણાય। રામ તેમને પોતાના પ્રાણથી પણ વધુ પ્રિય હતા, તેમનું વિરહ કેવી રીતે સહન થઈ શકે? યાદ રાખો, આખું રામચરિત્ર રામ વિરહની કથા છે। કોઈને કોઈ પ્રકારનો વિરહ તેમાં સર્વત્ર જોવા મળે છે। વિરહ એ જ આનંદ છે, તેથી રામકથા આનંદમયી છે। વિરહ એ અમૃત છે, સંજીવની છે। તે વિરહને નવું જીવન, નૂતન પ્રાણ અર્પે છે, તેથી રામકથા અમૃત કથા છે। વિશ્વામિત્રે રામ લક્ષ્મણની માંગણી કરી દશરથ રાજાના પ્રાણ તડફડવા લાગ્યા। તેમણે કહ્યું, ઋષિજી, રામ લક્ષ્મણને માંગી આપે મારા પ્રાણ માંગ્યા છે। હજુ તો રામ લક્ષ્મણ બાળક છે। આપ આજ્ઞા કરો તો હું પોતે યજ્ઞ રક્ષાર્થે આવું, આપના યજ્ઞની હું રક્ષા કરીશ। રામ અને લક્ષ્મણ સિવાય આપ જે કાંઈ માગશો, મારા પ્રાણ પણ માગશો તો તે વિના સંકોચે હું આપીશ, પરંતુ રામ વગરનું એક ક્ષણ પણ હું જીવી નહીં શકું। કદાચ રાજા દશરથ સાચું બોલ્યા છે,
રામ વગર દશરથ જીવ્યા નથી. રામના વનવાસ સાથે દશરથે પ્રાણત્યાગ કર્યો છે, પરંતુ આ કંઈ લાંબા સમયનો વિરહ ન હતો. વળી પોતે વિશ્વામિત્રને વચન આપી ચૂક્યા હતા. ઉપરાંત તેમના ગુરુદેવ વસિષ્ઠે તેમને સમજાવ્યું કે રામ કેવળ યજ્ઞ રક્ષાર્થે જતા નથી, પરંતુ હવે તેમના લગ્નનો યોગ છે, તેથી તેઓએ જવું જોઈએ. પુત્રના લગ્નની વાત સાંભળી કયો પિતા આનંદ પુલકિત ન બને. દશરથ રાજા માની ગયા. રામનું લગ્ન થવાનું છે તો રામ લક્ષ્મણ ભલે અત્યારે જાય. ગુરુ વશિષ્ઠના વચનોમાં તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો. રામ લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે તેમના યજ્ઞની રક્ષા માટે મોકલવા હવે તે સંમત થયા. રામાયણના બધા જ પાત્રો મહાન છે, આદર્શ છે, દૈવી છે. કયું પાત્ર વધુ ઉત્તમ છે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી. રામ કરતાં ભરત ઉત્તમ છે, ભરત કરતાં લક્ષ્મણ કાંઈ કમ નથી. લક્ષ્મણ કરતાં હનુમાનજી ઉત્તમ છે, તો હનુમાનજી કરતાં વિભીષણ કાંઈ ઊણે ઉતરે તેવા નથી. સ્ત્રી પાત્રોમાં કૈકેયીનું પાત્ર શ્રેષ્ઠ છે. સુમિત્રાનો ત્યાગ કૈકેયીની શ્રેષ્ઠતાને ઝાખપ લગાવે તેવો છે. ઉર્મિલા સુમિત્રા કરતાં લેશ માત્ર પણ કમ નથી. ઉર્મિલા કરતાં સીતાજી ઊણા ઉતરે તેવા નથી. રામજી સરળ છે તો સીતાજી તેમનાથી વધુ સરળ છે. વાલ્મીકી રામાયણમાં સીતાજીની સરળતા બતાવતો એક પ્રસંગ છે. યુદ્ધમાં રાવણ મરાયો છે, રાક્ષસનો સંહાર થઈ ચૂક્યો છે. હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. તેઓ સીતાજીના ચરણોમાં પ્રણામ કરે છે. સીતાજી તેમને આશીર્વાદ આપે છે અને કહે છે, વીર હનુમાન, જગતમાં તારી જોડ નથી. મારા તને આશીર્વાદ છે. અષ્ટસિદ્ધિઓ હાથ જોડીને તારી સામે હંમેશા ખડી રહેશે. માતાજીના આશીર્વાદ સાંભળી હનુમાનજીને આનંદ થયો છે, પરંતુ તૃપ્તિ થઈ નથી. સરળ હૃદયના હનુમાનજી કહે છે, માં, મારે આપની પાસેથી એક વરદાન, એક આજ્ઞા જોઈએ છે. પહેલાં હું અશોકવનમાં આવ્યો ત્યારે વૃક્ષ ઉપર ચઢીને હું બધું જ જોતો હતો. ત્યારે ચારે બાજુ બેસીને રાક્ષસીઓ તમને ભારે ત્રાસ આપતી હતી. એ બધી જ રાક્ષસીઓને વીણીને તેમનો સંહાર કરવાની મને આજ્ઞા આપો. સરળ હૃદયના સીતાજી કહે છે, બેટા, આ તો શું કરવા માંગે છે? અપકારનો બદલો અપકારથી ન અપાય. અપકારને ઉપકાર વડે જ સંહારી શકાય. રાક્ષસીઓ તો રાવણની આજ્ઞાથી મને પજવતી હતી, તેમાં તેમનો શો દોષ? પછી માતાજી પોતાની સરળતાનું પ્રત્યક્ષ પ્રમાણ આપતા કહે છે, બેટા, મને મળેલું દુઃખ મારા કર્મનું ફળ છે. મેં લક્ષ્મણજીનું અપમાન કર્યું, તેમને ન કહેવાના વચનો કહ્યા અને તેમને રામજીની પાછળ વનમાં મોકલ્યા. પરિણામે રાવણે મારું હરણ કર્યું. રાક્ષસીઓએ તેની આજ્ઞાથી મને ત્રાસ આપ્યો. નિષ્પાપ, પરમ પવિત્ર એવા મારા લક્ષ્મણ વીરાના અપમાનનું આ ફળ છે. રાક્ષસીઓનો તેમાં કોઈ જ દોષ નથી. હું તો તેમને તેમનું ઈચ્છિત વરદાન આપી પછી અયોધ્યા જવા માંગુ છું. આવી સરળતા, આટલી ઉદારતા ક્યાંય જોવા મળશે ખરી? માતાજીએ પોતાને સંતાપનાર રાક્ષસીઓને પણ વરદાન આપ્યું છે. સીતાજી કરુણાની સાક્ષાત મૂર્તિ છે. દશરથ રાજાએ રામ લક્ષ્મણને સભામાં બોલાવી મંગાવ્યા અને પછી તેમને આજ્ઞા કરી, ગુરુ વિશ્વામિત્રની સાથે તેમના યજ્ઞની રક્ષા કરવા માટે તમારે જવાનું છે. પિતાની આજ્ઞા પાળવા સદા તત્પર એવા શ્રી રામ પોતાના અનુજ લક્ષ્મણ સહિત વિશ્વામિત્ર ઋષિ સાથે વનમાં જવા છે. વિશ્વામિત્ર એટલે સારા એ વિશ્વના મિત્ર, અથવા સારું એ વિશ્વ જેનું મિત્ર છે તે વિશ્વામિત્ર. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે ગયા. આગળ વિશ્વામિત્ર ચાલે અને ગુરુના પગલે પગલે ચાલે છે રામ તથા લક્ષ્મણ. યજ્ઞ સ્થળે આવી શ્રી રામ કહે છે, ગુરુજી, આપ યજ્ઞ શરૂ કરો, હું યજ્ઞનું રક્ષણ કરીશ. વિશાળ યજ્ઞ મંડપમાં વિશ્વામિત્રએ યજ્ઞ શરૂ કર્યો છે. યજ્ઞ મંડપના પ્રત્યેક દ્વાર ઉપર લક્ષ્મણ સહિત શ્રી રામ દેખાવા લાગ્યા. રામ લક્ષ્મણ હાથમાં ધનુષ્ય બાણ લઈને ઊભા છે.
ભગવાન પોતાના ભક્તોની રક્ષણ કરવા અર્થે તેમને દર્શન આપવા સદા જ ઊભા રહે છે. દ્વારકામાં દ્વારકાનાથજી ઊભા છે. ડાકોરમાં રણછોડરાયજી ઊભા છે. શ્રીનાથ દ્વારામાં શ્રીનાથજી ઠાડા છે. પંઢરપુરમાં કેડે હાથ દઈ વિઠ્ઠલનાથજી ઊભા છે. બધે જ સ્થળે સચરાચરમાં અખિલ બ્રહ્માંડનો નાથ નિજ ભક્તોને દર્શન આપવા નિજ ભક્તોની ભીડ હરવા ઊભા છે. વિશ્વામિત્રનો યજ્ઞ શરૂ થયો છે. તેઓ યજ્ઞમાં આહુતિ આપે છે, પરંતુ તેમની દ્રષ્ટિ તો શ્રી રામચંદ્રના મુખચંદ્ર પર સ્થિર થઈ ગઈ છે. અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે. અગ્નિ એ તો ઠાકોરજીનું મુખ. શ્રી રામના મુખરૂપી અગ્નિ તરફ દ્રષ્ટિ કરી વિશ્વામિત્ર તેમને આહુતિ આપી રહ્યા છે. રાક્ષસોએ યજ્ઞ થતા જોયો. તેઓ વિઘ્ન નાખવા દોડી આવ્યા. આવતા જ યજ્ઞ મંડપના પ્રત્યેક દ્વાર ઉપર મારીચને શ્રી રામના દર્શન થયા. દર્શન થયા અને તેનો રાક્ષસી સ્વભાવ બદલાઈ ગયો. જેના દર્શન માત્રથી સ્વભાવ સુધરે તે ઈશ્વર. મારીચ રાક્ષસ હતો, પરંતુ રામના દર્શન કરતાં તેની બુદ્ધિ સુધરી. આપણે તો રોજ રામાયણ સાંભળીએ છીએ, છતાં જો આપણી બુદ્ધિ ન સુધરે તો આપણે મારીચ કરતાં પણ હલકા ગણાઈએ. રામજીનું સ્મરણ કરતાં સૌ કોઈનો સ્વભાવ બદલાય છે. એકનાથ મહારાજે પોતાના એકનાથ રામાયણમાં લખ્યું છે કે રામાયણના યુદ્ધ સમયે ઇન્દ્રજીતનો વધ થયા પછી લાંબી નિંદ્રામાં પડેલા પોતાના ભાઈ કુંભકર્ણને રાવણે જગાડ્યો અને યુદ્ધની બધી જ હકીકત કહીને સંભળાવી. ઇન્દ્રજીતનો વધ થયો તે વાત પણ કહીને સંભળાવી. ત્યારે કુંભકર્ણએ તેને પૂછ્યું, તે આ બધો જ પ્રયત્ન સીતાને મેળવવા આદર્યો છે. તને સીતા મળી ખરી? રાવણે કહ્યું, ના, હું સીતાના મનને મારી તરફ વાળી શક્યો નથી. કુંભકર્ણએ કહ્યું, આપણે તો માયાવી છીએ. તું રામનું રૂપ ધારણ કરી સીતાજીને મેળવી લઈને. રામરૂપમાં તને જોઈ એ તારે વશ થઈ જશે. રાવણે કહ્યું, ભાઈ, મેં એ પ્રયત્ન કરી જોયો છે. રામનું રૂપ ધારણ કરવા મારે રામનું ચિંતન કરવું પડે છે. રામના સ્વરૂપની દ્રષ્ટિ સમક્ષ લાવવું પડે છે. હું એમ કરું છું કે તરત જ મારી બુદ્ધિ નિર્બળ થઈ જાય છે. સીતાજી મને માતા રૂપે દેખાય છે. મારા મનમાંથી કામ વાસના સદંતર દૂર થઈ જાય છે. કુંભકર્ણએ કહ્યું, જેના રૂપનું ચિંતન કરવાથી અથવા જેનું માયાવી રૂપ ધારણ કરવા માત્રથી જ તારો કામ મરે છે અને તારી બુદ્ધિ નિર્મળ બને છે, તેનું સાક્ષાત શરણ ગ્રહ્યાથી તારે માટે કઈ વસ્તુ અપ્રાપ્ય રહેશે તેનો વિચાર કર. રામ તો ઈશ્વર છે, તેની સાથે વેર ન કરીશ. સીતાને સોંપી દે. શ્રી રામનું શરણ યાચ. હું તને મદદ કરી શકું તેમ નથી. રાવણે તે સમયે પોતાની મનોકામના પ્રગટ કરી છે. હું રામ ભક્ત છું. મારી ભક્તિ વિરોધ ભક્તિ છે. હું રામના શરણે જાઉં તો મારા એકલાનું જ કલ્યાણ થાય. મેં રામનો વિરોધ કર્યો છે. સીતાને અહીં લઈ આવ્યો તો શ્રી રામને અહીં આવવું જ પડ્યું. તેમના દર્શન કરી વિરોધ ભાવે તેમની ભક્તિ કરી લંકાના રાક્ષસીઓનો ઉદ્ધાર કરવાના કારણરૂપ હું બનીશ. આખી રાક્ષસ જાતનો ઉદ્ધાર કરવા આ મારો પુરુષાર્થ છે. હું તો રામ ભક્ત છું. રાવણ મહાન હતો. વેદોનો જાણકાર હતો. બ્રહ્મ જ્ઞાની હતો. યજ્ઞમાં વિધ્વંસ કરવા આવેલા રાક્ષસોનો રામે સંહાર કર્યો. યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી જનકપુરીથી જનકનંદિની જાનકીના સ્વયંવરમાં પધારવા માટેની આમંત્રણ પત્રિકા મળી છે. સીતાજીના સ્વયંવરની વાર્તા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જો તમને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.